હેડલાઇનમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે હિરલ મહેતા। આજના મહત્વના સમાચારોથી શરૂઆત કરીશું। વાત કરીએ રાજકોટની। રાજકોટમાં રાજકુમારનું મોત અકસ્માતના કારણે જ થયું હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે। યુવકનો હાઈવે પરથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તો રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો તપાસમાં ખુલાસો થયો છે। ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે। તો યુવકનો હાઈવે પરથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળ્યો હતો। રાજકોટથી આ સમાચાર સામે આવી રહ્યા છે। રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે। પ્રથમ તેને ઝીરોઇન કરવામાં આવી અને આપણી પાસે એક ટાઈમ સ્પેન હતો કે આશરે 2:15 થી 2:30 વાગ્યાની વચ્ચે બનાવ બનેલો હોવો જોઈ શકે છે। આ બનાવ બનવાની સંભાવનાને ધ્યાનમાં રાખી એ સમયગાળામાં કયા કયા વાહનો ત્યાંથી પસાર થઈ રહ્યા છે તેની તપાસ હાથ ધરવામાં આવી અને 150થી વધુ સીસીટીવી કેમેરાઓ એ જે 4 થી 5 કિલોમીટરનો વિસ્તાર છે તેની અંદર ચકાસવામાં આવ્યા। આ બધા સીસીટીવી કેમેરાને એ બધાની ચકાસણી શરૂ હતી એ દરમિયાન એક ડમ્પર ચાલક દ્વારા ટીમને માહિતી મળી કે એ પોતે જ્યારે ત્યાંથી 2:33ની આજુબાજુ પસાર થાય છે તેની પહેલાં ત્યાં બોડી પડેલું હતું। એ ધ્યાનમાં રાખીને અને કઈ બસ જે છે એ તેની આગળ ચાલતી હતી તે બાબતે માહિતી મેળવી અને ફર્ધર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે ધ્યાન પર આવ્યું કે મહાસાગર ટ્રાવેલ્સની એક બસ છે 3131 નંબરની અને તે શંકાસ્પદ જણાઈ। તેના આધારે તેની ટ્રીપની માહિતી મેળવી અને ડ્રાઈવર કોણ હતું તેની માહિતી મેળવી અને આગળ જૂનાગઢ પોલીસની પણ મદદ લઈને તે જે ડ્રાઈવર હતા તેની પૂછપરછ હાથ ધરવામાં આવી અને પૂછપરછના અંતે તે ડ્રાઈવર દ્વારા રાત્રિનો સમય હોય અને બ્રિજથી એ પોતે જ્યારે નીચે ઉતરતા હતા એ જ સમયે અચાનક જ તે આ વ્યક્તિ જે છે રોડની વચ્ચે ચાલ્યો જતો આવેલો હોય અને આંખ પર એને પ્રકાશ પડતા તેને દેખાણું નહીં અને તેનાથી એક ભૂલથી એક્સિડન્ટ થઈ ગયેલો હતું તેવી કબૂલાત આપવામાં આવી છે। આ કબૂલાતના આધારે આગળ તપાસ બીજી હાથ ધરવામાં આવી છે। અન્ય સાહેદોના નિવેદનો જે છે એ કુવાડવા રોડ પોલીસ સ્ટેશન દ્વારા લેવાની ગતિવિધિ હાથ ધરવામાં આવી છે। બસ જે છે તેના ફોરેન્સિક એક્સપર્ટ દ્વારા ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે અને આ બાબતે બીજું કોઈ એંગલ છે કે કેમ તેની પણ તપાસ જે છે એ રાજકોટ શહેર પોલીસ દ્વારા હવે આગામી દિવસોમાં કરવા। એટલે બસથી અકસ્માત થયો હોઈ શકે છે તે આપણે એક સંભાવના જે હતી તેના આધારે એક શંકાસ્પદ બસ જેટલી પણ હતી તેના બધા જ માલિકોની અને ડ્રાઈવરોની પૂછપરછ હાથ ધરી અને તેના પૂછપરછમાં આ જે આપણા આરોપી છે તેના દ્વારા જે કબૂલાત આપવામાં આવી તેના આધારે આ જે અકસ્માત સર્જાયો ત્યારબાદ ડ્રાઈવર દ્વારા પોતાના માલિકને કોઈ જાણ નહોતી કરવામાં આવી અને તેણે પોતાના ક્લીનર જે છે તેને જાણ કરી કે કદાચ આ રીતનો એક બનાવ બની ગયેલો છે અને આપણે આગળ આની અંદર શું કરવું તો એ બાબતે પછી તે લોકો અમદાવાદ ખાતે પહોંચીને પોતાના જે માલિક છે તેને ડ્રાઈવર દ્વારા જાણ કરવામાં આવે છે કે રોઝડું આવી ગયું અને પછી કબૂલાત આપવામાં આવી કે હું ડરના માર્યો ખોટું બોલ્યો હતો અને ખરેખર એક વ્યક્તિ જે છે તેની સાથે ટક્કર થઈ હતી। તો રાજકોટથી આ સમાચાર સામે આવ્યા છે। રાજકુમાર જાટ મોત કેસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો દાવો છે તે કરવામાં આવી રહ્યો છે। ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે। તો રાજકોટમાં રાજકુમાર જાટ નામના વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું અને આ કેસમાં છેલ્લા ઘણા સમયથી તપાસનો ધમધમાટ કરવામાં આવી રહ્યો હતો કે કયા કારણોસર આ યુવકનું મૃત્યુ છે તે નિપજ્યું છે। રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા હાથ લાગી છે। રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો ખુલાસો થયો છે। ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે। તો યુવકનો હાઈવે પરથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। 150થી પણ વધારે સીસીટીવી કેમેરા પોલીસે તપાસ્યા હતા। આ સાથે જ આ રૂટ પરથી જેટલા પણ વાહનો પસાર થયા હતા તે તમામની તપાસ કરાઈ હતી। તો દ્રશ્યોમાં આપ આરોપી ડ્રાઈવરને પણ જોઈ શકો છો કે જેની કડકપણે પૂછપરછ પણ કરવામાં આવી રહી છે। પોતાના બચાવ માટે તેણે એવું પણ નિવેદન આપ્યું કે અચાનક તેની આંખમાં
લાઇટનો પ્રકાશ આવી જતા તેની આંખો અંજાઈ ગઈ હતી અને આ અકસ્માત થયો હતો। રાજકોટના આ દ્રશ્યો છે। રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં સૌથી મોટા સમાચાર। આરોપી પણ પકડાઈ ગયો છે। હવે તેની વધારે પૂછપરછ કરવામાં આવશે। કયા કારણોસર આ યુવકનું મૃત્યુ થયું હતું તે મુદ્દે પણ હજુ પણ તપાસ કરવામાં આવશે। રાજકોટ પોલીસને સૌથી મોટી સફળતા મળી છે। આરોપી પણ ઝડપાઈ ચૂક્યો છે। તેની પૂછપરછમાં આગામી સમયમાં હજુ પણ વધારે ખુલાસા થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતા સેવાઈ રહી છે। રાજકુમારનું મોત અકસ્માતને કારણે જ થયું હોવાનો હાલમાં ખુલાસો કરવામાં આવ્યો છે। ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકનું મોત થયું હોવાનો ખુલાસો થયો છે। એક તરફ આપ જે ટ્રાવેલ્સથી અકસ્માત સર્જવામાં આવ્યો તે ટ્રાવેલ્સના દ્રશ્યો પણ જોઈ શકો છો અને બીજી તરફ જે વ્યક્તિને જોઈ રહ્યા છો તે અકસ્માત સર્જનાર વ્યક્તિ છે, એટલે કે આ ટ્રાવેલ્સનું ડ્રાઇવિંગ આ વ્યક્તિ કરી રહ્યો હતો। તેની ધરપકડ કરાઈ છે। તેની તપાસ પણ કરવામાં આવશે। શું તે નશામાં ધૂત હતો કે પછી તેની આંખો અંજાઈ જવાથી અકસ્માત થયો હતો તે મુદ્દે પણ હજુ તપાસ કરવામાં આવશે। તો ખાનગી ટ્રાવેલ્સની અડફેટે યુવકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। યુવકનો હાઈવે પરથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે કે જો યુવકનું મૃત્યુ અકસ્માતમાં થયું છે તો નિર્વસ્ત્ર હાલતમાં શા માટે તેનો મૃતદેહ મળી આવ્યો। 150 કરતાં પણ વધારે સીસીટીવી કેમેરા પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા। સાથે જ આ રૂટ પરથી એ સમયે એટલે કે અકસ્માતના સમયે જેટલા પણ વાહનો પસાર થયા હતા તે તમામ વાહનોના ચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી અને વાહનો પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું। તો રાજકોટમાં રાજકુમાર જાટ મોત કેસમાં સૌથી મોટા સમાચાર।